નમસ્કાર નિર્ભય ન્યૂઝની વેધર અપડેટમાં આપની સાથે હું મયુરી। ગુજરાતમાં અત્યારે ઘણા એવા જિલ્લા છે કે જ્યાં મેઘરાજા ધીરે ધીરે મન મૂકીને વરસી રહ્યા છે, પરંતુ ઘણા એવા જિલ્લા છે કે જે કોરા ધાકો રહી ગયા છે। ત્યારે હવે આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવે છે તેની સાથે સાથે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે, ખાસ કરીને એવા ખેડૂતો કે જેમણે વાવેતર કરી દીધું છે પરંતુ વરસાદ નથી પડી રહ્યો અને સાથે જ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જે છે ગુજરાતમાં ક્યારથી શરૂ થશે તેના વિશે પરેશ ગોસ્વામીએ શું કહ્યું છે, બધી માહિતી મેળવીશું આ વેધર અપડેટમાં। સૌથી પહેલા જોઈ લઈએ કે હવામાન વિભાગ દ્વારા કયા જિલ્લામાં આગાહી કરવામાં આવી છે। તો જે રીતે આગાહી જે છે તેની આપણે જ્યારે વાત કરીએ તો આપની સામે આ માહિતી છે કે જેમાં સૌરાષ્ટ્રના થોડાક જ એવા જિલ્લા છે, પરંતુ દક્ષિણ ગુજરાતના જે જિલ્લા છે ત્યાં ચોમાસાનો માહોલ જે છે તે જામી રહ્યો છે। તો સૌરાષ્ટ્રની આપણે જ્યારે વાત કરીએ છીએ કે કયા કયા જિલ્લાની અંદર વરસાદ જે છે તે વરસી શકે છે, 24 તારીખની આગાહી જે છે તે મારી સામે છે। અત્યારે ઘણા એવા જિલ્લા જે છે ત્યાં હજુ પણ મેઘરાજા જે છે તેમનું આગમન થવાનું બાકી છે। એવા જિલ્લા છે કચ્છમાં હજુ વરસાદ જે છે તે નથી વરસી રહ્યો। મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, પોરબંદર, જૂનાગઢ એવા વિસ્તારો છે। સાથે જ બનાસકાંઠા, પાટણ, મહેસાણા જે ઉત્તર ગુજરાતના જિલ્લા છે ત્યાં હજુ ખેડૂતોને વરસાદ માટે રાહ જોવી પડશે, પરંતુ તેમ છતાં સૌરાષ્ટ્રમાં હજુ ઘણા એવા જિલ્લા છે કે જ્યાં છૂટો છવાયો હળવાથી મધ્યમ જે વરસાદ જે છે તે પડી રહ્યો છે। અમરેલીમાં વરસાદ તમને જોવા મળી શકે છે, અમરેલી માટે આગાહી કરવામાં આવી છે। ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। જે દરિયાઈ વિસ્તાર છે સૌરાષ્ટ્રના ત્યાં જે પ્રકારે આગાહી કરવામાં આવી છે આગાહી મુજબનો વરસાદ જે છે તે આપણને જોવા મળી રહ્યો છે। જૂનાગઢ, પોરબંદરમાં છૂટો છવાયો વરસાદ, ભલે અત્યારે હાલ આગાહી નથી પરંતુ તેમ છતાં એક સિસ્ટમ જે સક્રિય થઈ છે તેના કારણે, કેમ કે દરિયાઈ કાંઠાની એકદમ નજીક આવેલા જિલ્લા છે તો ત્યાં વરસાદ જે છે તે તમને જોવા મળવાનો છે। બીજી તરફ અમરેલીમાં પણ સતત વરસાદ જે છે તે વરસી રહ્યો છે। બીજી તરફ રાજકોટના ગ્રામ્ય વિસ્તારોની આપણે જ્યારે વાત કરીએ, ગોંડલમાં પણ વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। અને સાથે જ હવે અન્ય જે ગુજરાતના ભાગો છે તેની આપણે જ્યારે વાત કરીએ છીએ તો તેમાં ફક્ત દક્ષિણ ગુજરાત જ એવા જે વિસ્તાર જે છે, દક્ષિણ ગુજરાતના જે જિલ્લા છે ત્યાં જ મેઘરાજાની એક જે રાહત જે છે ખેડૂતોને તે મળી રહી છે। મેઘરાજા કૃપા વરસાવી રહ્યા છે દક્ષિણ ગુજરાતમાં, પરંતુ ઉત્તર સુધી હજી નથી પહોંચી રહ્યા, એટલે ઉત્તર ગુજરાતના જે જિલ્લાના ખેડૂતો છે તેમને હજુ વાવણી લાયક વરસાદ પડે તેના માટે રાહ જોવી પડશે। બનાસકાંઠામાં હજુ વરસાદનો જે માહોલ જે છે એ જામ્યો નથી, એટલે હજુ રાહ જોવી પડશે। પાટણમાં હજુ વરસાદી માહોલ નથી, મહેસાણામાં વરસાદ નથી, સાબરકાંઠામાં પણ નથી। સાથે જ જે શહેરોની આપણે જ્યારે વાત કરીએ કે અગાઉ જ્યારે અમદાવાદમાં એક વરસાદી માહોલ આપણને જોવા મળ્યો હતો, ધીરે ધીરે અમદાવાદમાં પણ એ માહોલ હટી રહ્યો છે, તાપમાનનો પારો જે છે તે ઊંચે જઈ રહ્યો છે અમદાવાદમાં। ગાંધીનગરમાં હજુ વરસાદ જે છે તે નથી, અરવલ્લી, મહીસાગરમાં હજુ વરસાદ નથી, ખેડા અને આણંદમાં અગાઉ આગાહી કરવામાં આવી હતી પરંતુ ધીરે ધીરે સિસ્ટમ જે છે તે નબળી પડી છે, એટલે જે ઉત્તર અને મધ્યના જે તમામ જિલ્લા છે જેમાં અગાઉ આપણને વરસાદી માહોલ જોવા મળ્યો હતો, હાલ એ વરસાદી માહોલ એ પ્રકારનો નથી જોવા મળી રહ્યો, એટલે વરસાદની સિસ્ટમ ત્યાં નબળી પડી છે। પંચમહાલમાં પણ વરસાદી સિસ્ટમ નથી હાલ, દાહોદમાં પણ નથી સિસ્ટમ। તો દક્ષિણ ગુજરાતના જે જિલ્લા છે અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાના જે ખેડૂતો છે તેમને જ વરસાદ જે છે તે ફાયદો કરાવવાનો છે। વડોદરામાં આગાહી છે, છોટાઉદેપુરના જે આદિવાસી વિસ્તારો છે ત્યાં આગાહી કરવામાં આવી છે, નર્મદા આદિવાસી પટ્ટો જે છે ભરૂચમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે દક્ષિણ ગુજરાતની જ્યારે આપણે વાત કરીએ છીએ તો આદિવાસી વિસ્તારના એવા ખેડૂતો કે જેમણે વાવેતર કરી લીધું છે એમને ક્યાંક રાહત મળે એવા પ્રકારના આ સમાચાર છે। ભરૂચ માટે આગાહી છે, નર્મદા માટે આગાહી છે, સુરત માટે આગાહી છે, તાપી માટે વરસાદની આગાહી કરવામાં આવી છે, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી માટે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। ત્યારબાદ આપણે આગળ જોઈએ 25 તારીખ માટે કેવા પ્રકારની આગાહી છે, તો સ્થિતિ જે છે તે બિલકુલ એ જ પ્રકારની જોવા મળી રહી છે કે જ્યાં સૌરાષ્ટ્રમાં અમુક જિલ્લા જે છે ત્યાં હજુ વરસાદ માટે રાહ જોવી પડશે, પરંતુ અમુક જિલ્લા જે છે 2 થી 3 જ એવા જિલ્લા છે કે જ્યાં વરસાદી માહોલ જે છે તે આપણને જોવા મળવાનો છે। અમરેલીમાં વરસાદી માહોલ છે, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, અને ત્યારબાદ એ જ પરિસ્થિતિ કે જ્યાં કચ્છમાં અને બીજા સૌરાષ્ટ્રના જે જિલ્લા છે ત્યાં હજુ વરસાદ નથી, ઉત્તર ગુજરાતમાં હજુ નથી, મધ્ય ગુજરાતમાં પણ સિસ્ટમ હટી ગઈ છે। તો દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત છે। વડોદરા, છોટાઉદેપુરમાં
વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે. ભરૂચમાં આગાહી કરવામાં આવી છે, નર્મદામાં આગાહી કરવામાં આવી છે, સુરત, તાપી, નવસારી માટે આગાહી કરવામાં આવી છે, ડાંગ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. ડાંગમાં વરસાદ જોવા પણ મળી રહ્યો છે આપણને, નવસારીમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે અને વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી ત્યાં પણ વરસાદી માહોલ જે છે તે આપણને જોવા મળી રહ્યો છે. 26 તારીખ માટે કેવા પ્રકારની આગાહી કરવામાં આવી છે તેના પર આપણે નજર કરીએ તો 26 તારીખની જે આગાહી છે હવામાન વિભાગની, તેના પણ જે માહિતી છે તેમાં સ્થિતિમાં હજુ કોઈ પરિવર્તન આવ્યું નથી. હજુ પણ જે સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી છે ત્યાં વરસાદી માહોલ છે, બીજી તરફ દક્ષિણ ગુજરાત છે ત્યાં વરસાદી માહોલ છે. એટલે વરસાદ જે છે ક્યાંક રોકાઈ ગયો હોય તેવું અહીંયા હાલ તો લાગી રહ્યું છે. જેમાં આપણે વાત કરીએ કે 26 તારીખની, તો 26 તારીખે અહીંયા અમરેલીમાં વરસાદની આગાહી છે, ભાવનગરમાં આગાહી છે, ગીર સોમનાથમાં આગાહી છે. તો આગળ આપણે નજર કરીએ કે 26 તારીખ માટે કેવા પ્રકારની આગાહી કરવામાં આવી છે. તો સ્થિતિમાં પરિવર્તન જે છે તે હજુ સુધી જોવા નથી મળી રહ્યું. એટલે 26 તારીખ માટે પણ સ્થિતિ જે છે વરસાદની તે ખૂબ જ સામાન્ય બની રહેવાની છે કે જ્યાં અમરેલી માટે વરસાદની આગાહી કરવામાં આવી છે, ભાવનગર માટે વરસાદની આગાહી કરવામાં આવી છે, ગીર સોમનાથ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે જે સિસ્ટમ કે જે આપણે જોયું કે અરબ સાગરમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે, તો સિસ્ટમ સક્રિય છે પરંતુ એ સિસ્ટમમાં જે વરસાદના જે વાદળો જે છે તે ખેંચાવા જોઈએ ગુજરાતમાં, એ ફક્ત સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી સુધી આવી જાય છે અને ત્યારબાદ એ દક્ષિણ ગુજરાતને કવર કરે છે. પરંતુ એના પછી એની જે ગતિ થવી જોઈએ મધ્ય ગુજરાત અને ત્યારબાદ ઉત્તર ગુજરાત, કચ્છ સુધી જે પહોંચવું જોઈએ ત્યાં પહોંચવામાં હજુ સિસ્ટમ જે છે તે ક્યાંક નબળી પડી જાય છે વચ્ચે. એટલે કચ્છના જે ખેડૂતો છે અને સાથે જ ઉત્તર ગુજરાતના જે ખેડૂતો છે એના માટે હજુ સુધી વાવણી લાયક વરસાદ જે છે તે નથી વરસી રહ્યો. તો 26 તારીખ માટે પણ બિલકુલ એ જ પ્રકારે આગાહી છે. વડોદરા, છોટાઉદેપુર માટે આગાહી કરવામાં આવી છે, ભરૂચ માટે આગાહી કરવામાં આવી છે, નર્મદા જિલ્લા માટે આગાહી કરવામાં આવી છે, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી માટે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે. એટલે 26 તારીખ સુધીની આગાહી આ પ્રકારે કરવામાં આવી છે. ત્યારે હવે આશા એ જ રાખવાની છે કે આગામી દિવસોમાં હવે પરિવર્તન આવે અને વરસાદી વાદળો જે છે તે સ્વાભાવિક રીતે ગુજરાતમાં જે છે તે પ્રવેશી જાય. પરંતુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી એવું કહ્યું છે કે વાવણી લાયક વરસાદનો જે રાઉન્ડ જે છે એ જૂનના અંતથી શરૂ થશે. એટલે જૂનના અંતથી લઈને જુલાઈ સુધી સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ જે છે તે આપણને જોવા મળી શકે છે. ગુજરાતભરમાં ધીરે ધીરે સાર્વત્રિક વરસાદ જે છે તેની શરૂઆત જૂનના અંતથી શરૂ થશે. ત્યારે જોઈ લઈએ પહેલા પરેશ ગોસ્વામીએ શું કહ્યું છે. બીજો રાઉન્ડ 22 થી 25 જૂનનો હશે ને એમાં વધારે વિસ્તારને લાભ મળશે. એમાં જોવા જઈએ તો આજે 22 જૂન 2026 છે. આજથી ગુજરાતની અંદર જે આપણું અનુમાન હતું એ જ મુજબની વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ઘણા સમયથી જે ચોમાસું નિષ્ક્રિય હતું પણ હવે અરબ સાગર છે એ સક્રિય થઈ ગયો છે અને અરબ સાગરની સક્રિયતાને કારણે અત્યારે ગુજરાતની અંદર વરસાદની શરૂઆત પણ થઈ ચૂકી છે. જેમાં ખાસ કરીને જોવા જઈએ તો આજે દક્ષિણ ગુજરાતની અંદર સારા એવા વરસાદનો લાભ મળ્યો છે. જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી સહિતના વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ આજે નોંધાયો છે. સાથે વિજપડી અને એના આસપાસના ગામ, જે અમરેલી જિલ્લાનું વિજપડી છે, મહુવા, ભાવનગરના મહુવા જે છે એના ગ્રામ્ય વિસ્તારો છે, એના આસપાસના તમામ વિસ્તારની અંદર આજે વરસાદ નોંધાયો છે. એટલે આજે શુભ શરૂઆત છે આજે 22 જૂનથી થઈ છે અને આ વરસાદ છે એ 25 જૂન સુધી આ રાઉન્ડ ચાલવાનો છે. જોકે 25 જૂન પછી પણ વરસાદ છે કન્ટિન્યુ જોવા મળશે. જોકે આજે 22 થી 25 જૂનમાં રોજે રોજ વરસાદ નથી આવવાનો પણ મોટા ભાગના વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદનો લાભ મળે તેવી શક્યતાઓ છે. એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના લગભગ વિસ્તારોનો વારો છે આવી જાય તેવું એક અનુમાન છે. જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના કોઈ વિસ્તારો, કચ્છના સામાન્ય છૂટાછવાયા વિસ્તારો, મધ્ય પૂર્વ ગુજરાત એટલે કે મધ્યપ્રદેશ બોર્ડરના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તાર એટલે કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના ક્ષીમિત વિસ્તાર અને કચ્છના ક્ષીમિત વિસ્તાર, આટલા ઝોનની અંદર આજે 22 થી લઈ અને 25 જૂન સુધી વાવણી લાયક વરસાદ પડે તેવું એક અનુમાન છે. ત્યાર પછી 27 અથવા 28 જૂનથી બીજો રાઉન્ડ ચાલુ થશે. ઇન શોર્ટ કહેવાનું એટલું છે ટૂંકમાં કે આ જે જૂન મહિનાનું છેલ્લું અઠવાડિયું હવે ચાલુ થયું છે, આ જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં લગભગ બધાનો વારો આવી જશે. કદાચ ઉત્તર ગુજરાતના જે વિસ્તાર હશે, બનાસકાંઠા કે વાવ-થરાદ કે કોઈ સાબરકાંઠાના વિસ્તારો બાકી રહી ગયા હશે તો એ વિસ્તારોને પછી જુલાઈના પ્રથમ સેશનમાં એટલે કે 3 જુલાઈ સુધીમાં વારો આવી જાય તેવું એક અનુમાન છે. પણ મોટા ભાગે કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત એમ તમામ વિસ્તારની અંદર જૂન મહિનો પૂર્ણ થાય
ત્યાં સુધીમાં વાવણી થાય તેવા સંકેતો અત્યારે મળી રહ્યા છે. જે નૈઋત્યનું ચોમાસું રોકાયેલું હતું એ અમે તો કહી રહ્યા છીએ કે ભાઈ ઘણા સમયથી વરસાદી ગતિવિધિ ચાલી રહી છે. ખાસ કરીને પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં 4-5 ઇંચ વરસાદ ના હોય છતાં પણ નોંધાયા છે. પણ ઓફિશિયલી જાહેરાત કરવાનો અધિકાર તો હવામાન વિભાગ પાસે જ છે અને એમની વેબસાઇટે પણ આજે નવો મેપ જાહેર કર્યો છે. એમાં અટકેલું ચોમાસું છે આગળ વધ્યું એમ બતાવવામાં આવે છે. હવામાન વિભાગના કહેવા મુજબ જોવા જઈએ તો આજે એટલે કે આજે તારીખ 22 જૂન 2026ના રોજ બપોરે 3 વાગ્યા સુધીમાં ચોમાસું છે આગળ વધીને મુંબઈથી માત્ર 20 કિલોમીટર દૂર રહ્યું છે. એટલે 22 તારીખના રાત સુધીમાં તો એ મુંબઈમાં પ્રવેશી જશે. તો આ જ પ્રકારની વેધર અપડેટ્સ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.